આપણે આવી ગયું લસણનો પેસ્ટ અને આ છે મરચાંનો પેસ્ટ છે અને આ લસણનો પેસ્ટ છે અને આ છે ટમેટાનો પેસ્ટ ફર્સ્ટ ક્લાસ જો આપણે તૈયાર કરી દીધા લસણ મરચાં અને ટમેટા આ છે આપણે ડુંગળીનો પેસ્ટ તમે જુઓ ફર્સ્ટ ક્લાસ ડુંગળીનો પેસ્ટ છે અને આ આપણે આવી જશે કેકડા તમે જુઓ ફર્સ્ટ ક્લાસ કેકડા લાવેલા છે આપણે અને આજે આપણે કેકડાની રેસીપી બનાવવાની છે આવી ગયું છે તવિયાની અંદર તેલ જુઓ તમે તો આપણે આવી ગયો છે ડુંગળીનો પેસ્ટ ઓનિયન આવી ગયો છે ટમેટાનો પેસ્ટ આવી ગયું જીરું આવી ગઈ હળદર આવી ગયું છે નમક તમે જુઓ આવી ગયું છે લસણ અને મરચાં નાખી દીધા છે ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી નાખવાનું છે હવે આપણે આવી ગયો છે ગુલાબનો લોટ બેસન શેણાનો લોટ છે આ આવી ગયું છે થોડુંક મરચું लाल मिर्ची आ गई है इसमें આવી ગયો છે સીણાનો લોટ જો તમે કેમ છે ફર્સ્ટ ક્લાસ લાગે ને સીણાનો લોટ આવી ગયો છે અંદર હવે આ બધું કરી દેવાનું છે આપણે મિક્સ ફર્સ્ટ ક્લાસ મિક્સ થયો છે સીણાનો લોટ થઈ જશે ફર્સ્ટ ક્લાસ મિક્સ અને હવે થોડીક જ વારમાં આપણે આ ગ્રેવી અને આ બધો મિક્સ કરેલો મસાલો ઉતારી લેવામાં આવે છે આપણે તો ફર્સ્ટ ક્લાસ તવિયું પાહું ચડાવી દીધું છે હવે આની અંદર આવી જશે તેલ તો હવે આની અંદર આવી જશે તેલ તમે જોઈ શકો છો ઓઇલ નાખી દીધું છે ઓઇલ કહેવાય એને આ આવી ગયું લસણનો પેસ્ટ નાખી દીધો છે હવે સ્વાદ માટે લસણ નાખીએ છીએ અમે આવી ગઈ છે ડુંગળી હવે તમે જોઈ શકો છો प्याज डाल दी છે हमने ટમેટાનો પેસ્ટ નાખી દીધો છે અને હવે આપણે કરી દઈશું એને મિક્સ આવી ગયું નમક આને કહેવાય મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું આવી ગયું જીરું સ્વાદ અનુસાર જીરું નાખી દેવાનું આવી ગઈ હળદર સ્વાદ અનુસાર હળદર નાખી દેવાની આપણે પછી કરી દઈશું મિક્સ હવે આપણે નાખી દઈશું કરસલા તો આવી રીતે કંઈક નાખી દઈશું તમે જોઈ શકો છો
સ્વાદ અનુસાર હવે આપણે નાખી દઈશું લીલા મરચાં, કેમ કે એને ઉપર નાખવાથી મરચાંનો સ્વાદ ન જતો રહે એટલે ઉપર નાખી દેવાનું. હવે આપણે કરી દઈશું બધું મિક્સ. સ્વાદ અનુસાર લાલ મરચું નાખી દેવાનું છે અંદર. હવે આપણે કરી દઈશું બધું મિક્સ. સ્વાદ અનુસાર રેડી દેવાનું પાણી. આ ભરી લેશું આપણે ઠીબ. આવી રીતે ભરવાની છે ઠીબને. ફર્સ્ટ ક્લાસ દબી દેવાની એટલે અંદરથી લોટ નીકળી ના જાય. આવી રીતે દબી. આ આવી ગઈ છે આપણે ભરેલી ઠીબ. ફર્સ્ટ ક્લાસ મૂકી દેવાની છે અંદર એટલે ગ્રેવીની અંદર સડી જાય. આવી રીતે આપણે બધી ઠીબ મૂકી દીધી છે અને આપણે અડધી કલાક પોણો કલાક આપણે સડવા દેવું એટલે આપણું શાક સડીને થઈ જાય કમ્પ્લીટ. આવી રીતે મૂકી દેવાની બધી ઠીબ. આ છે કોથમરી. સ્વાદ અનુસાર કોથમરી નાખી દેવાની છે. આપણે શાક ઉતારી લીધું છે કોથમરી નાખીને. અને ધાણા પણ કહેવામાં આવે છે ને, અમી લીલી હોય એટલે કોથમરી કહી. ફર્સ્ટ ક્લાસ જો આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. જુઓ તમે, એક નંબર શાક બની ગયું છે આપણું.